બાપાશ્રીની વાતોનું એકીકરણ. શ્રીહરિની સર્વોપરિતા વિભાગ 2. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી છે. જીવના કલ્યાણ કરવા અતિ દયા કરી મોટા મુક્તોએ સત્શાસ્ત્ર લખ્યા. તેમાં મહારાજનું સર્વોપરીપણું અને દિવ્યપણું સમજાવ્યું. મોટા મુક્તોનો મહિમા તથા અવતાર અવતારી એવો ભેદ સમજાવ્યો. ક્યાં મહારાજ, ક્યાં મુક્તો ને ક્યાં અવતાર? તોય કેટલાક મહારાજને ને અવતારને સરખા વર્ણવે છે. પ્રથમ અનાદિ મહામુક્ત સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી તથા સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી જેવા મહાસમર્થ સંતો મહારાજને સર્વોપરી કહેતા. તેથી ઉપાધિઓ બહુ થતી હતી. તે વખતે કેટલાય માનતા પણ ન હતા અને હવે તેમની વાતોના પુસ્તક ખભે ઉચકીને ફરે છે ને એમાંથી નિર્વાહ ચાલે છે. માટે એવા મોટાના દિવ્ય શાસ્ત્ર ને એ શાસ્ત્રમાં લખ્યા સિદ્ધાંતોનું મનન કરવું. શ્રીજી મહારાજ તો અચળ સનાતન ને અનાદિ છે ને સર્વેના ઉપરી છે. તે કોઈથી ઢંકાય નહીં, પણ બીજા તેમનાથી ઢંકાઈ જાય. એવી સામર્થ્ય યુક્ત મહારાજ અને મુક્ત સદાય છે ને છે જ.